નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી। જે વકફ બોર્ડ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કબ્રસ્તાનમાં દફન વિધિને લઈને વકફ બોર્ડનો નિર્ણય સામે આવ્યો છે। ત્યારે હવે કોઈ પણ મુસ્લિમ કોઈ પણ કબ્રસ્તાનમાં દફન વિધિ કરી શકશે। 5 પીર કબ્રસ્તાન સામે કરેલી અરજીમાં અરજદારની જીત થઈ છે। ત્યારે માતાના અવસાન બાદ દફન વિધિ માટે અરજદારનો પરિવાર પહોંચ્યો હતો। આપને જણાવી દઈએ, કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ દફન વિધિ ન કરવા દઈ તાળા માર્યા હતા। ત્યારે ટ્રસ્ટીની દાદાગીરી સામે અરજદારે વક્ફ બોર્ડમાં ફરિયાદ કરી હતી। હવે કોઈ પણ મુસ્લિમ કોઈ પણ કબ્રસ્તાનમાં દફન વિધિ કરી શકશે। 5 પીર કબ્રસ્તાન સામે કરેલી અરજીમાં અરજદારની જીત થઈ છે। માતાના અવસાન બાદ દફન વિધિ માટે અરજદારનો પરિવાર પહોંચ્યો હતો અને ટ્રસ્ટીએ તાળા માર્યા હતા, દફન વિધિ ન કરવા દીધી, જેની સામે આ અરજદારની જીત થઈ છે। હવે કબ્રસ્તાનમાં દફન વિધિને લઈને વકફ બોર્ડનો નિર્ણય સામે આવ્યો છે। ગુજરાતના મુસલમાનો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે અને એક જીત જે છે તે એક મુસ્લિમ વ્યક્તિની થઈ છે, કારણ કે તેણે લડત આપી હતી અને લડત જે હતી તે પોતાના પરિવારજનોની માટેની। જાહિરભાઈ આપણી સાથે। જાહિરભાઈ, પહેલાં તો એ જણાવશો કે આપણી લડત શું હતી અને કઈ તારીખની હતી? એમાં શું છે કે અમદાવાદ ખાતે બહેરામપુરા કબાડી માર્કેટની પાછળ 5 પીર કબ્રસ્તાન આવેલું છે। હવે એ કબ્રસ્તાનમાં વર્ષોથી અમારા પૂર્વજોનો દફન થતા હતા। એમાં હવે તારીખ 15/12 રોજના મારા મમ્મીનું અવસાન થતાં એ કબ્રસ્તાનના ટ્રસ્ટી જોડે મેં પરમિશન માંગવા ગયા, તો એ લોકોએ અમને પરમિશન આપીની ઉપર અને અમને ગાળો બોલી અમને જલીલ કર્યા અને એ માટે અમે વકફ બોર્ડમાં, ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં અમે અરજી કરી કે આ કબ્રસ્તાન જે વકફ બોર્ડનો છતાં પણ અમને દફનાવવા માટે પરમિશન ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવી નહીં। તો તારીખ 5/2025ના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા અમને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું અને એક ઓર્ડર કરવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ મુસ્લિમ કબ્રસ્તાન હોય એમાં કોઈ પણ મુસ્લિમ દફન કરતા કોઈ પણ ટ્રસ્ટી અટકાવી શકતા નથી, એવું ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા અમને એક ઓર્ડર આપવામાં આવ્યું, જેના માટે હું ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું। અચ્છા, આ વકફ બોર્ડ જે સ્મશાનો છે, આ ટ્રસ્ટીની દાદાગીરી હતી કે ઇન્ડિવિજ્યુઅલ આ રીતની જે વારંવાર તકલીફો લોકોને, એટલે ખાસ કરીને મુસ્લિમ સમાજને પડતી હતી? ના, એ ટ્રસ્ટીઓની દાદાગીરી હતી। એ લોકો એવું ઈચ્છતા હતા કે ખાલી આ કબ્રસ્તાનમાં ફક્ત અમારા જ સગાવાલાઓ દફન થાય, બીજા કોઈ દફન ના થાય। જ્યારે કબ્રસ્તાનમાં ઘણી બધી જગ્યા છે તેમ છતાં, અને અમારા પૂર્વજો ઘણા વર્ષોથી ત્યાં દફન થતા હતા, તેમ છતાં અમને રોકવામાં આવ્યા। અને સૌથી મોટી અગત્યની વાત એ છે કે દફનગીરી રોકવા માટે કબ્રસ્તાનમાં તાળા મારવામાં આવ્યા। એ ખૂબ જ શરમજનક બાબત છે કે ભાઈ કબ્રસ્તાનમાં તાળા મારવામાં આવ્યા। એવું ગુજરાતમાં પહેલી વખત ઘટના બની છે કે કબ્રસ્તાનની અંદર તાળા મારવામાં આવ્યા। તો તમે આને કયા પ્રકારની જીત ગણો? કારણ કે તમારી જેવા ઘણા બધા લોકો જે અવાજ નહીં ઉઠાવી શકતા હોય, હવે કોઈ પણ રાજ્યમાં કઈ પણ જગ્યાએ તેઓ દફન વિધિ કરી શકશે? અમારી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તેમજ સરકારને એક જ નિવેદન છે, કોઈ પણ કબ્રસ્તાન હોય ત્યાં કોઈ પણ મુસ્લિમને દફનગીરી માટે અટકાવવામાં ના આવે, બરાબર છે? કબ્રસ્તાન ઇઝ ઓલવેઝ કબ્રસ્તાન, જે કબ્રસ્તાનનો નિયમ છે કે વકફ ઇઝ ઓલવેઝ બાય યુઝર્સ। તો અમે એવું નિવેદન કરીએ છીએ કે ત્યાં કોઈ પણ મુસ્લિમને અટકાવવામાં ના આવે, એવી અમારું આવેદન અને નિવેદન છે। એટલે કે અંતિમ ક્રિયા જે છે તે સન્માન સાથે થાય તેવું તમામ સમાજના લોકો છે તે માનતા હોય છે ને આનું પાલન પણ કરતા હોય છે, પરંતુ અમુક જે ટ્રસ્ટીઓની દાદાગીરી અને પોતાના મનમાનીતા લોકોને આગળ લઈ જવાની જે ઘટનાઓ છે તેના લીધે ઘણા બધા લોકોની અંતિમ ક્રિયાની અંદર પણ આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। પરંતુ આજે વકફ બોર્ડે એક સારો નિર્ણય લીધો તમામ મુસલમાનો માટે, જેની અંદર રાજ્યમાં તમામ જગ્યાઓ ઉપર તેઓ અંતિમ ક્રિયા જે છે તે કરી શકશે। એટલે કે એક ઐતિહાસિક જીત જે છે તે એક વ્યક્તિ દ્વારા અપાવવામાં આવી છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।